નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજરી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે। અથડામણમાં 10 નક્સલીઓ ઠાર મરાયા છે। સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી 3 ઓટોમેટિક રાઇફલ અને अन्य हथियार जप्त કર્યા છે। મળતી માહિતી અનુસાર સવારે જવાનોની નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી। શુક્રવારે સવારે જવાનોને માહિતી મળી હતી કે કેટલાક નક્સલીઓ આડીસાના રસ્તે છત્તીસગઢમાં પ્રવેશ કરી રહ્યા છે। ડીઆરજીના ટીમ નક્સલીઓની ઘેરાબંધી કરવા નીકળી હતી। બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ થઈ છે, સાથે જ કેટલાક ઓટોમેટિક હથિયાર પણ મળ્યા છે। આ અથડામણ કોરાજગુડા, દાંતેસપુરમ, નાગારામ, ભંડારપરદરના જંગલ પહાડીઓમાં થઈ છે। જવાનો વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા। આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલા કરી દીધો હતો, ત્યારે જવાનોએ જવાબી કાર્યવાહી કરતા 10 नक्सलियों ने ठार मार्या था। 22 नवंबर को जिला सुकमा की थाना भेजी के भंडारपदर कनेगुड़ा इलाका में माओवादियों को उपस्थिति का सूचना के आधार पर डीआरजीएम सीआरपीएफ के बल अभियान के लिए रवाना किए गए थे। आज सुबह लगभग 10 बजे से अनेक बार माओवादी एवं डीआरजी टीम के साथ मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग के दौरान अब तक 10 माओवादियों का डेड बॉडी रिकवर किए गए थे। AK-47, इंसास, SLR सहित काफ़ी बड़ी संख्या में ऑटोमेटिक, सेमी ऑटोमेटिक एवं अन्य हथियार भी घटनास्थल से बरामद की गई। अभी लगातार भी सर्चिंग जारी है। सर्चिंग के उपरांत और विस्तार से हम जानकारी बता पाएगा। जैसे माओवादियों का आमतौर पर इस इलाका में जो कोंटा एरिया कमेटी, किस्टाराम एरिया कमेटी, प्लेटून नंबर 4 और प्लेटून नंबर 8 की उपस्थिति रहते हैं, लेकिन अभी शिनाख्ती कार्रवाई मुठभेड़ कंप्लीट होने के पश्चात की जाएगी। तत्पश्चात हमें और अतिरिक्त जानकारी मिल सकता है। अभी लगातार आसपास इलाके में रीइंफोर्समेंट टीम, इस क्षेत्र में सीआरपीएफ का तैनाती भी है, और जैसे डीआरजी के साथ मुठभेड़ होती है उसके पश्चात सीआरपीएफ पार्टी भी अभी रीइंफोर्समेंट के लिए आसपास क्षेत्र से रवाना की गए थे। सर्चिंग कंप्लीट होने के बाद हमको विस्तार से और जानकारी प्राप्त हो सके। अभी डेड बॉडीज मिला, उसका शिनाख्ती होने के पश्चात ही हमको क्लियर जानकारी मिल पाएगा। मतलब इसमें આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો ડિવિઝનના 7 પોલીસ મથકમાં છેલ્લા 5 માસમાં 86 જેટલા દારૂબંધીના ગુનામાં પકડાયેલ ₹1,64,69,961ના વિદેશી દારૂની 84,978 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો। બેડવા નજીક એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આ પ્રસંગે નાયબ મામલતદાર અને ડીવાયએસપી JN પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। આણંદના બેડવા પાસે 1.25 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો છે। વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આણંદ ડિવિઝનના 7 જેટલા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 5 માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા 5 માસ દરમિયાન 86 જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમ મેળવી આજ રોજ SDM શ્રી આણંદ શ્રી પરમાર સાહેબ, વનાની સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાણા ઇન્ચાર્જ શ્રીઓની હાજરીમાં કુલ 1,64,69,961 રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। જો અધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સાંભળે તો આમ જનતાનો તો શું થાય તેવો પ્રશ્ન તાપી જિલ્લામાં ઊભો થાય છે। તાપી જિલ્લાના છેવાડાના તાલુકા ગડાતા કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ પાડવીની અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવીએ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના મદદનીશ કાર્યપાલક એન્જિનિયર સહિત अन्य अधिकारीओनी गैरहाजरी देखाता तालुका विकास अधिकारी पूछ्યું હતું કે પંચાયતના જવાબદાર અધિકારીઓ ક્યાં છે, ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પોતાનો અધિકારનો રફ બતાવી વિપક્ષના નેતાઓને જણાવ્યું હતું કે તમારે વિવાદ કરવો હોય તો સભાખંડથી બહાર જતા રહો, જણાવી વિપક્ષના નેતાઓનું અપમાન કર્યું હતું। ત્યારે નારાજ થયેલ વિપક્ષના નેતા કલ્યાણભાઈ વડવી તેમના અન્ય 2 સાથી સાથે નારાજ થઈ સામાન્ય સભામાંથી જતા રહ્યા હતા। મારું નામ કલ્યાણભાઈ દિનેશભાઈ વડવી, હું તાલુકા પંચાયતના સભ્ય અને કુકરમુંડા તાલુકાના વિપક્ષના નેતા છું। બાબત એવી છે
કે અમે ગઈકાલે અમારી સામાન્ય સભા હતી અને સામાન્ય સભામાં અમે મિટિંગ એટેન્ડ કરવા માટે ગયા હતા અને અમારા સામાન્ય સભાનો ટાઈમ હતો 12:30 વાગ્યાનો. 12:30 વાગે અમે ઓફિસમાં પહોંચ્યા. ઓફિસમાં પહોંચીને અમારા જે તે અધિકારી હતા, અમારા અધ્યક્ષ હતા, તાલુકા પ્રમુખ અને ટીડીઓ સાહેબ અને જે તે ટેબલના અધિકારીઓ, એમાં એસો તરીકે જે ભાઈ નિમણૂક થયેલા છે એ નહીં હાજર રહેવાથી અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે આપણો એસો સાહેબ કાં છે. તો એમણે અમને એવો જવાબ આપ્યો કે એસો મિટિંગમાં ગયા છે. તો અમે એવી રજૂઆત કરી કે સાહેબ આપણે ટેકનિકલ જ નથી અને ટેકનિકલ સિવાય આપણે ચર્ચા કેવી રીતના કરી શકીએ. અમારો વિષય એવો જ હતો કે ખાલી આપણે 3 મહિનામાં સામાન્ય સભા થતી છે. સામાન્ય સભામાં અમારે જે તે ટેબલનો અમારે રિવ્યૂ લેવાનું હોય છે કે કયા ટેબલ પર કેટલું કામ થયું છે અને કયા ટેબલ પર કયા કામો બાકી છે. એ બાબતે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી. તો ટીડીઓ સાહેબના મોઢામાંથી અમને એવો જવાબ મળ્યો કે હું છું ને, ટીડીઓ તરીકે તો એમની જવાબદારી છે જ, પણ ટેકનિકલ તરીકે તો એસોની જવાબદારી. તો એક તરફ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થવાની સાથે જ પાણીની જરૂરિયાત પડતી હોય છે. જો કે હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ સહિત ગાંધીનગર તાલુકાના 76થી વધારે ગામડાઓના 3500 હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે. સાબરકાંઠાની હિંમતનગરથી હાથમતી જરાસય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરતા રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76થી વધારે ગામડાઓમાં ડાબા કાંઠની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તંબાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે. જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી અપાશે. સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં પણ આનંદની લહેર છવાઈ છે. હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માગણી હતી પાણી રવિ સિંચાઈ માટે છોડવા માટે, જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે. હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે. કયા પાકોને એમ ફાયદો થશે? આ વખતે તો ઘઉં, મકાઈ ને તમાકુનો બહુ ફાયદો જ છે. એ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં. ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે. પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું. હાલ પાણીથી શું ફાયદો થશે? પાણીથી અમારા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે કોળા, અને હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે. એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે. વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા વિનંતી છે. આ પાણી ઓછામાં ઓછું 70થી 80 ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે. તો સમયસર પાણી મળે એ રીતના અમારી ખેડૂતોની અરજી છે. અત્યારે હિંમતનગર તાલુકાના 70-80 ગામડાનો ફાયદો છે. રવિ પાકમાં ગણીએ તો અત્યારે તમાકુ છે, મગફળી છે, ઘઉં છે અને એ રીતના. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારતી ધોરાજી સેશન કોર્ટની માં આવી છે ઘટના. સગીર વયની દીકરી પર એમના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું. સગીર વયની દીકરીએ એમના જ સગા પિતા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે અને પોલીસ તપાસ અને ભોગ બનનારના નિવેદનના આધારે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી. ધોરાજી સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને 5000 રૂપિયાનું દંડ ફટકાર્યું છે.
પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ A.M. શેખ સાહેબે ધોરાજી તાલુકાના એક આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં 20 વર્ષની સજા, 5,000 રૂપિયા દંડ અને ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ ફરમાવેલો છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર આરોપીની દીકરી હતી. ભોગ બનનાર જ્યારે 6 માસની હતી ત્યારે તેની સગી માતા મૃત્યુ પામેલી. એ વખતે પણ તે અપમૃત્યુના દુષ્પ્રેરણનો IPC 306નો કેસ આરોપી ઉપર થયેલો હતો, પરંતુ તે કોઈ કારણોસર છૂટી ગયો છે. ત્યારબાદ હાલ ભોગ બનનાર 17 વર્ષ જેવી ઉંમરની હતી. તેને આરોપી પોતાની પાસે રાત્રે સુવા બોલાવતો અને ધરારીથી તેની સાથે દુષ્કર્મ કરતો. આવું વારંવાર બનતું અને ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદી 1-2 વખત અટકાવવાનો પ્રયત્ન કર્યો. આરોપીની પરદાદીએ જુબાનીમાં એવું પણ કહેલ કે આરોપી તેને મારતો. એટલે આ તમામ સંજોગો અને આરોપીની વર્તણૂક જોઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ A.M. શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે. સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન એવી હોય છે કે ભોગ બનનારની કોઈ પણ પ્રકારે ઓળખ છતી ન થવી જોઈએ અને આરોપી ભોગ બનનારના સગા પિતા છે એટલે સંભવતઃ આરોપીનું નામ પણ નથી જાહેર કર્યું. કોર્ટે જજમેન્ટમાં પણ આરોપીનું નામ જાહેર નથી કરેલ. રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયું છે. કપાસની પુષ્કળ આવક થતા યાર્ડ કપાસથી છલકાયું છે. ગત વર્ષની સરખામણીએ કપાસના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સરકાર મગફળીની જેમ ટેકાના ભાવે કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરે. સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી તાત્કાલિક શરૂ કરે એવી માંગ ઉઠી છે. માવઠું અને અતિવૃષ્ટિનો સામનો કરીને ખેડૂતોએ મહા મહેનતે કપાસનું ઉત્પાદન મેળવ્યું છે. ગત વર્ષ કપાસના પ્રતિ મણના 1600 થી 1800 રૂપિયા મળ્યા હતા. આ વર્ષે કપાસના ભાવ ઘટીને 1300 થી 1500 મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષ કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં ના મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતો ખુલ્લી બજારમાં કપાસ ઓછાના ભાવ એ વેચવા મજબૂર બન્યા હોવાનો ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે. તમારું નામ? તુલસીભાઈ સાદુરભાઈ મકવાણા, ગામ વેગડી થી આવેલા છે. કપાસ નાખ્યો છે 1450 માં ગયો. અડધો કપાસ થવાનો છે કમોસમી વરસાદના હિસાબે. ગયા વર્ષે કેટલો ભાવ હતો? ગયા વર્ષે 1800 રૂપિયા હતા, 1450. અડધો ખાચો છે. સરકાર માન્ય કઈક કરે તો સારું. ભાવ વધવાનું કારણ શું છે? ઓછો બોર 1800 હતા, 1400 છે. આગેવાન તરીકે હું સરકારને રજૂઆત કરું છું કે જેમ મગફળી અને સોયાબીન જેમ ટેકાની મગફળીને જે ખરીદે છે એવી રીતે કપાસને પણ ખરીદી ચાલુ કરે. કારણ કે ગઈ સાલ કરતા કપાસના ભાવમાં 200 રૂપિયા નીચા છે અને ગઈ સાલ કરતા ખાતર દવા મોંઘી છે. પછી બીજું કે પાછતરા વરસાદ થયા અને ખેડૂતોને કપાસમાં ઉત્પાદન 50% થાય એમ છે અને અત્યારે 1200 થી 1300 રૂપિયાના ભાવ છે. અને તાત્કાલિક સરકારને અમે રજૂઆત કરી છે કે ટેકાના ભાવે કપાસની ખરીદી કેન્દ્રો ચાલુ કરે. અત્યારે 1200 થી 1300 રૂપિયામાં વેપારીઓ લૂંટે છે અને 200-300 રૂપિયાની ખેડૂતોને નુકસાની જાય છે. અને બીજું કે ઉત્પાદનમાં અત્યારે 10-15% તો ઘટાડો આવે એમ છે. ઓનલાઈન જુગારનું દૂષણ દિવસે ને દિવસે ફેલતું થઈ રહ્યું છે. ત્યારે ઓનલાઈન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર કેસોનો અને ક્રિકેટ સટ્ટાના લતે ચઢી મોટી રકમ હારી જતા હોય છે અને અંતે આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો કોઈક રસ્તો ના મળતા આપઘાત કરી લેતા હોય છે. ત્યારે આવો જ કંઈક કિસ્સો રાજકોટમાંથી પ્રકાશમાં આવ્યો છે, જેમાં જામનગર રોડ પર આવેલ નાગેશ્વર સોસાયટીના વર્ધમાન અપાર્ટમેન્ટ પાસે રહેતા અને BBAના સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા કૃષ્ણ રમાકાંત પંડિત નામના 20 વર્ષ યુવાને ઓનલાઈન ગેમિંગના કારણે પોતાના ઘરે ગાળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. અને આ તકે યુવકને મરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે થેન્ક યુ સો મચ ફોર ધ ગ્રેટ લાઈફ, ગુડ બાય મમ્મી પાપા, હું આપઘાત કરી રહ્યો છું કારણ કે મેં બધા જ પૈસા ઓનલાઈન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમાં ગુમાવી દીધા છે.
सिटी में गांधीग्राम पुलिस स्टेशन में एक एक्सीडेंटल डेथ रजिस्टर हुआ है, जिसके मुताबिक एक 20 साल का युवान है जिसने कोई बेटिंग में या कोई ऑनलाइन गेम में पैसे हार जाने की वजह से सुसाइड किया है। और ये जो व्यक्ति है उसका फ़ोन हमने रिकवर किया है और ये फ़ोन जो है हमें FSL में भेज के कौन सी साइट है और कौन सी एप्लीकेशन है उसकी हम जांच करेंगे। प्राइमरी जो हमारे सामने आया है वो यही है उसकी सुसाइड नोट के बेस पर कि किसी जगह पैसे हार जाने की वजह से ये व्यक्ति जो है युवान उसने सुसाइड किया है। मैं यहीं वो बच्चों के पेरेंट्स को ये बताना चाहूँगी कि आपके बच्चे जो भी फ़ोन एप्लीकेशंस वगैरह यूज़ करते हैं एटलीस्ट उन पर थोड़ा ध्यान रखिए, क्योंकि इतनी सारी एप्लीकेशंस है, सोशल मीडिया के बहुत सारे एप्लीकेशंस है, इंटरनेट की वजह से ये सारी चीज़ों में बच्चे पड़ जाते हैं। लेकिन सोशल मीडिया और इंटरनेट का पॉजिटिव यूज़ करें, उस पर आप थोड़ा ध्यान दें ताकि ऐसे जो इंसिडेंट है वो हम रोक पाए। कहूँगा सारे माता पिता से कि सभी माता पिता अपने बच्चों को पूरी तरह ध्यान रखें। ये बच्चे गेम के कारण, मुझे नहीं पता था कि ये कब से क्या कर रहा था, जो भी घटनाएं घटी कल के दृश्य में घटी है और सारे चेकिंग के बाद ये पता चला कि जो भी गेम था, मुझे उतना आइडिया नहीं है, लेकिन ये जो भी घटना हुई है सब गेम के कारण ही हुई है। और बच्चे को जब मनी लॉस जब हो गया उसके बाद उसने पेरेंट्स को बताना उचित नहीं समझा और अपने आप उसने डिसीजन लेकर के अपघात कर लिया। विशेष मैं यही कहूँगा सभी माता पिता से जब अपने बच्चों को पूरी तरह ध्यान रखें, ऑनलाइन मोबाइल पे पूरा ध्यान रखें, अकाउंट ऑनलाइन खर्चा करने के लिए ना दें, उनको जितनी जरूरत पेमेंट की है उतना ही पेमेंट दें और पूरा ध्यान रखें। मैं यही रिक्वेस्ट करता हूँ सभी माता पिता से, जो आगे कोई भी बच्चा ऐसा कोई कदम ना उठाए। हमारे बच्चे की एज 20 ईयर थी और बीबीए में पढ़ाई वो कर रहा था, क्राइस्ट कॉलेज राजकोट। उनकी फ्यूचर का प्लानिंग ये था कि बैंकिंग सेक्टर और रेलवे की वो तैयारी कर रहा था। उसको रेलवे ऑफिसर या बैंक ऑफिसर बनने की पूरा इच्छाएं थी, लेकिन आज के डेट में हमारा बच्चा गेम के कारण आपको संतान में लड़की है, एक ही लड़का था? एक ही लड़का, बड़ा था, बहुत क्विट लड़का था, लेकिन बहुत तेज था, बहुत इंटेलिजेंट लड़का था। पूरा मुझे जो नहीं आता वो मुझे पढ़ाता था, बच्ची को पढ़ाता था वो। लेकिन बच्चा ने हमारे साथ, मैं एक मार्केटिंग मैनेजर हूँ, कंपनी में नौकरी करता हूँ, मैनेजर के लेवल के पोस्ट पे काम करता हूँ। मैं राजकोट में 25 ईयर्स से रहता हूँ यहाँ पे, और बच्चे भी हमारे यहीं पे सारे पले हैं, पोसे हैं, और उनके लिए हमने जो भी किया हम बच्चे के लिए किया। लेकिन सभी माता पिता से यही रिक्वेस्ट है कि पूरा केयर करें अपने बच्चों को, कि ताकि आगे ऐसा घटना ना घटे। सरकार से भी निवेदन करता हूँ कि इस सब चीज पे थोड़ा ध्यान दिया जाए। मेरा नाम सत्यम है, कृष्णा मेरा कजिन ब्रदर था। मैं जब न्यूज़ पता चली तो मैं अहमदाबाद से इधर आया, तो ये जो घटना मुझे मालूम पड़ी कि कुछ ऑनलाइन गेमिंग्स बैटिंग एप्स होती है जिसके जरिए हुआ। मैंने वो एप्लीकेशन चेक किया तो वो कोई वेबसाइट है जो कि ऑस्ट्रेलिया की कंपनी है, और इंडिया में भी ऐसी बहुत सारी एप्लीकेशंस है जैसे कि ड्रीम11 है, रमी साइकिल है, ज़ूपी मोडो, जो आप पैसे लगा के गेम खेलते हैं। तो कृपया उसमें पैसे ना भरे, और गवर्नमेंट से गुजारिश है कि इस एप्लीकेशंस को बंद किया जाए, और जो क्रिकेटर्स और जो हीरो हीरोइंस इसको प्रमोट करते हैं उनसे भी गुजारिश है कि इसका एडवर्टाइज ना किया जाए, जाके किसी बच्चे का भविष्य ना बिगड़े। और सभी पेरेंट्स से ये गुजारिश है कि कोई भी पेरेंट्स अगर बच्चे को मोबाइल दे रहे हैं तो कुछ उसका कोई ऐसा सिस्टम है जिसके अंदर पेरेंटल गाइडेंस करके एप्लीकेशन आता है, उसको इंस्टॉल करके बच्चों के एप्लीकेशन में डालें, ताकि बच्चा जो भी कर रहा है वो आपको आपके मोबाइल में पता चले। तो मैं यही गुजारिश करता हूँ गवर्नमेंट से कि ये एप्लीकेशंस को बैन किया जाए, कोई भी बच्चा इसमें ना फंसे, किसी का भविष्य ना बिगड़े। कम से कड़क नियम लेना चाहिए कि ये जितने भी एप्लीकेशंस चल रहे हैं उन सभी पे बैन लगाया जाए या बंद कर दिया जाए, क्योंकि इसी गेम की वजह से कई ऐसे भी केसेस होंगे जो आज हमारे सामने या न्यूज में कहीं बाहर भी नहीं आए होंगे, जो अंदर ही अंदर वो उन्होंने दबा दिया होगा केस को। ऐसे भी बहुत केसेस होंगे। तो गवर्नमेंट से यही गुजारिश है, स्टेक्स कुछ था, stake.com या stake.games करके कुछ है, जो ऑस्ट्रेलिया की कंपनी है। कौन सी गेम में? के अंदर अलग अलग गेम्स आते हैं, जैसे हम वीडियो गेम खेलते तो एक गेम लगाते उसमें 4-5 गेम आते हैं,
उसी तरह उसके अंदर भी काफी सारे अलग अलग डिफरेंट गेम थे। तो उसी के अंदर वो कोई ड्रैगन वाला कोई गेम खेलता था जिसके अंदर बैटिंग्स लगाया जाता है। तो गवर्नमेंट से यही अपील है कि अगर कोई फॉरेन की भी अगर आप वेबसाइट को अप्रूव करते हैं तो इंडिया में अप्रूव करने से पहले उसकी पहली छानबीन की जाए, पड़ताल की जाए, उसके बाद उसको अप्रूव किया जाए और कोई भी गेमिंग एप्स जो भी है उसको बंद कर दिया जाए, क्योंकि इससे काफी सारे बच्चे एकदम उसमें मतलब नशे में डूब गए कि मैंने एक बार पैसा लगाया तो मैं जीत गया। अगर एक जीता है तो दूसरी बाजू कोई हारा होगा, तो नेक्स्ट टाइम तुम हार सकते हो या तुम जीत सकते हो। तो यही गुजारिश करता हूँ कि ये एप्लीकेशंस ना बंद कर दिया जाए और कोई भी बच्चे है वो इस चीजों में ना पड़े और अपने भविष्य ना बिगाड़े। और पेरेंट्स से अपील है कि सभी बच्चों का ध्यान रखे, कोई भी ऐसी एप्लीकेशंस को ना इंस्टॉल करने दे और गेम में ज्यादा इन्वॉल्व ना होने दिया जाए। માંગરોળના વાંકલ રેન્જ સુરત વન વિભાગ દ્વારા નાટક મંડળી દ્વારા વન્ય પ્રાણીના હુમલા ટાળવા વન્યજીવો અને જંગલની સુરક્ષા દીપડા સાથે સહજીવન માટે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું। સુરત જિલ્લાના માંગરોળના વાંકલ રેન્જના ઝંખવાવ અને વાડી રાઉન્ડમાં વાડીવડ ઈશનપુર ઝંખવાવ ધોડબાર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જઈ નાટ્ય મંડળી દ્વારા મેહુલ ફાઉન્ડેશન અને વાંકલ રેન્જ સ્થાનિક સ્ટાફ દ્વારા જંગલ અને વન્ય પ્રાણી સુરક્ષા માટે નાટક ભજવી વિવિધ સ્કૂલોમાં જઈ નાટકમાં અંતે જંગલ વન્ય પ્રાણીના જતન અને રક્ષણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં પણ આવી હતી। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ખેડૂતોની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે પાલનપુર તાલુકાના ગામોમાં ખેડૂતો નોંધણી ફેરવવા આવતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। સરકાર દ્વારા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોને નોંધણી પ્રક્રિયામાં વિલંબ ઊભો થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો વહેલી સવારથી જ ગ્રામ પંચાયતોમાં પોતાની નોંધણી કરવા માટે આવે છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે કલાકો સુધી ખેડૂતોને રહેવું પડે છે। તારીખ આલેલી છે અને અહીંયા સર્વર નહીં આવતું અને હવે અહીંયા અમે લાઈનમાં ઊભા રહો, ધક્કા ખાવ છો અને અમારું કામ આગળ ચાલતું નથી। તો હવે અમારે ખેતી કરવી, ઘરનું કામ કરવું કે અહીંયા લાઈનમાં ઊભું રહેવું। અમારી માંગ એ કે સરકાર સર્વર ચાલુ કરે કે તો પછી આ કામ અમને બંધ કરી નખાવે। બરાબર, મારું નામ રઘાભાઈ। ચાલુ નહીં થતું, એ સર્વર આવતું નહીં, ખેડૂતો કેટલાય દિવસથી હેરાન થયે છે અને પબ્લિક આખો દિવસ આ લાઈનમાં ઊભી રહીને જિંદગી કાઢે છે। તકલીફ એટલે સીધે સીધા જે ખેડૂતોને 2000 રૂપિયા મળે છે ને, એમાંથી સરકારનો પ્લાન એમ છે કે 25 તારીખ સુધી જેટલા ખેડૂતો ના કરાવી શકે એટલા લોકોને સીધે સીધા કોઈને કોઈ કહેવું ના પડે અને સીધે સીધા એ ખેડૂતોને 2000 હાલવાના બંધ થઈ જાય, એટલે સરકારને પૈસા બચાવાય, બીજું કોઈ નહીં। તો હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।